સુરતમાં વહેલી સવારે ધમાકેદાર વરસાદ, ધોધમાર વરસાદથી પાણી સુરત થઈ ગયું છે। ભારે વરસાદથી પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ રહી છે। સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાહન ચાલકો, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો, કારણ કે જે વરસાદી સિસ્ટમ એક્ટિવેટ થઈ છે તેનું સૌથી વધારે જોર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। વરસાદ જે વરસ્યો છે અને તેના કારણે આપ જુઓ પરિસ્થિતિ વિપરીત, જનજીવન પ્રભાવિત થયું છે। નીચાણવાળા વિસ્તારો કે જે રોડ, રસ્તા અને દુકાનો આવેલી છે તેમાં પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મોટા વાહન ચાલકો તો ત્યાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ નાના વાહન ચાલકો છે, ટુ વ્હીલર ચાલકો, તેમને પારાવાર મુશ્કેલી, વાહનો પણ બંધ પડ્યા, તેને ધક્કા મારવાની પણ ફરજ પડી। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે મોડી રાતથી અવિરતપણે સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો ધોધમાર જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ ગયો છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો સુરતના પર્વત પાટિયા વિસ્તારના સીધા દ્રશ્ય છે, જ્યાં આખો જે રોડ છે તે બેટમાં ફેરવાઈ ગયો હોય તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। બીજી તરફ આપ જોઈ શકો છો અહીં સરસ્વતી હિન્દી વિદ્યાલય પણ આવી ગયું છે। જે રીતે ખાડીના પાણી જે છે તે ધીરે ધીરે સ્કૂલની અંદર પણ જે છે તે જોવા મળી રહ્યા છે। અને મહત્વની વાત છે કે જે નોકરિયાત વર્ગ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે કંટ્રોલ રૂમ છે તે તંત્ર દ્વારા ઊભો કરવામાં આવ્યો છે। રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે। બીજી તરફ જોવા જઈએ તો સુરતના ઉધના, લિંબાયત, પર્વત પાટિયા, પાંડેસરા, બેસ્તાન સહિતના તમામ જે વિસ્તાર છે તે વિસ્તારમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે તંત્ર છે તે તંત્ર દોડતું થયું છે। આપણે સાથે નોકરિયાત વર્ગ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે। જી कहाँ गए थे, क्या है आगे का हाल? अरे गोकुल नगर में रहता हूँ, पानी तो पूरा भरा हुआ है, इतना भर गया। अभी तो ड्यूटी जा रहा हूँ 9:30 बजे। तो इतने पानी में जाओ क्या कर, जाना तो पड़ेगा ड्यूटी, नहीं जाऊँगा तो पगार नहीं मिलेगा। कितना पानी है और आगे? इधर तो बहुत पानी है, आगे भी पानी है, आगे भी पूरा भरा हुआ है। कैसे जाओगे? जाना पड़ेगा, मजबूरी है, भीग के भी जाना पड़ेगा। તો આપ જોઈ શકો છો જે નોકરિયાત વર્ગ અને ગરીબ લોકોની મજબૂરીના કારણે તેઓ અહીં પગપાળા જે છે તે પોતાના જે નોકરીના સ્થાન સુધી જઈ રહ્યા છે। મહત્વની વાત છે કે આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સુરત શહેરની તમામ જે સ્કૂલો છે તે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે। બીજી તરફ આપ જોઈ શકો છો જે કમર સુધીના જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે અને જે વાહન ચાલકો છે તે પોતાના જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। ક્યાંક જે રીતે સુરત શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગત બપોરે જે રીતે વરસાદ શરૂ થયો હતો ત્યારબાદ 5.5 ઇંચ જેટલો જે વરસાદ છે તે સુરતમાં ખાબક્યો હતો, જેને કારણે સુરત શહેરના રેલવે સ્ટેશન, ઉધના, પાંડેસરા, ભેસ્તાન સહિતના તમામ જે વિસ્તાર છે તેમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારબાદ મોડી રાતથી અવિરતપણે વરસાદ જોવા મળી રહ્યો છે અને જે નીચાણવાળા જે વિસ્તાર છે તે વિસ્તારમાં હાલ પાણીનો ભરાવો થઈ ગયો છે। ત્યારે તંત્રની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ છે, કારણ કે કરોડો રૂપિયાનો જે ખર્ચ છે તે ખર્ચ માટે બજેટની ફાળવણી થતી હોય છે, પરંતુ આ જે ફાળવણી છે તે માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે। તંત્રએ અહીં તાત્કાલિક પહોંચવાની જરૂર હતી, પરંતુ ક્યાંય સુરત મહાનગરપાલિકાનો એક પણ અધિકારી અહીં જોવા નથી મળી રહ્યો, જેને કારણે જે સ્થાનિક જે લોકો છે તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે હાલમાં જે રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે, આગામી સમયમાં આ પરિસ્થિતિ વધુ બગડશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ક્યાંક તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો જુઓ, સુરતના લોકોનો રોષ તંત્ર પર હોય સ્વાભાવિક છે, કારણ કે હજુ તો વરસાદી સિઝનની શરૂઆત થઈ છે અને ત્યારે જ આ પરિસ્થિતિનો સામનો સુરતના લોકો કરી રહ્યા છે। ત્યારે પર્વત પાટિયા વિસ્તાર છે અને ત્યાં આવાસના મકાનો આવેલા છે અને ત્યાં શું સ્થિતિ છે તે લોકો બહાર નથી નીકળી શકતા એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જીવન જરૂરિયાત વસ્તુઓ તેમને લેવી હોય તો પણ તેઓ નથી જઈ શકતા, કારણ કે કમર સુધીના પાણી ભરાઈ ગયા છે અને આ જે આખો રોડ છે એ બ્લોક થઈ ગયો છે। હજી પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે
અને તેને લઈને સુરતવાસીઓએ સાવચેતી પણ રાખવી પડશે, કારણ કે હજી નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાયેલા છે અને આ બધાની વચ્ચે રેડ એલર્ટમાં જો વધારે વરસાદ થાય છે તો પરિસ્થિતિ વધુ વિપરીત બની શકે છે. સુરતમાં વહેલી સવારે ધમાકેદાર વરસાદ. એક તરફ હવામાન વિભાગ દ્વારા સુરતને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે બીજી તરફ મોડી રાતથી જે ધોધમાર વરસાદ છે તે હજી પણ અવિરતપણે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે. સુરતના પર્વત પાટિયા આવાસના સીધા દ્રશ્યો છે, જ્યાં આવાસ અને આવાસની બહારનો આખો જે રોડ છે તે રોડ બેટમાં ફેરવાઈ ગયો છે. આપ જોઈ શકો છો જે રીતે વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારબાદ જે નાના બાળકો છે તે નાના બાળકો આ પાણી સાથે મસ્તી કરતા હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. બીજી તરફ જોવા જઈએ તો જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે દુકાનદાર છે તે દુકાનદારમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે પાણીના જે સ્તર છે તે સતત વધી રહ્યા છે અને ચિંતાનું જે મોજું છે તે મોજું ફરી વળ્યું છે. બીજી તરફ રેડ એલર્ટના પગલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સુરતની તમામ જે સ્કૂલ અને કોલેજને રજા આપવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. હજી પણ આકાશમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે, એટલે કે દિવસભર ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. રેડ એલર્ટના પગલે તમામ જે અધિકારીઓ છે તેની રજા રદ કરી દેવામાં આવી છે અને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ કલેક્ટર દ્વારા પણ કંટ્રોલ રૂમમાંથી રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની માહિતી મેળવીને રાજ્ય સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે અહીં છતી થઈ છે, કારણ કે આપ જોઈ શકો છો કરોડો રૂપિયાનો જે ખર્ચ છે તે ખાડી ડ્રેઝિંગ માટે ખર્ચ કરવામાં આવતો હોય છે, પરંતુ ડ્રેઝિંગની જે કામગીરી છે તે માત્ર કાગળ પર જ હોય તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો જે મહિલા છે તે મહિલા પણ આટલા પાણીમાં થી પસાર થઈ રહી છે અને ખાસ કરીને ધીરે ધીરે જે જળ સ્તર છે તે વધી રહ્યું છે. સુરતના સણિયા અહેમદ, પાંડેસરા, ઉધના સહિતના તમામ જે વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. તંત્ર ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યું છે કે હાલમાં મેઘરાજા વિરામ લે. જો મેઘરાજા આ જ રીતે ધોધમાર વરસાદ વરસશે તો આગામી સમયમાં સુરતમાં અનેક વિસ્તાર જે છે તેમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ જોવા મળશે. કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.